હાલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. આજે આપણે વાત કરવી છે યુનિટ નંબર 6 દોરવણી. અને પહેલો જ પ્રશ્ન છે, દોરવણીનો અર્થ આપો. મિત્રો, દોરવણીનો અર્થ તો સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમના કાર્યજુસ્સામાં વધારો કરવો, કાર્યજુસ્સો ટકાવી રાખવો એટલે દોરવણી ભાઈ. ત્યારબાદ બીજી વ્યાખ્યા પણ છે, કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. કુંતઝ અને ઓડનલ નામના જે સંચાલન શાસ્ત્રી છે એમના મતે તો તાબેદારોને માર્ગદર્શન આપવું, તેમના ઉપર દેખરેખ રાખવી, તેનું નામ દોરવણી. આ દોરવણીની વ્યાખ્યા. દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે ભાઈ. આ પણ દોરવણીની જ એક વ્યાખ્યા છે. ચાલો યાદ રાખશું, આગળ વધીએ. શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય? તો શારીરિક જરૂરિયાતોમાં માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો સમાવેશ થાય છે. આયોજન અને વ્યવસ્થા તંત્રો દ્વારા લેવાયેલા નિર્ણયને અમલમાં કોણ મૂકે છે? તો આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને દોરવણી અમલમાં મૂકે છે. નિરીક્ષણના કાર્યને કોના કાર્ય સાથે સરખાવવામાં આવે છે? તો નિરીક્ષણના કાર્યને કર્મચારીઓના મિત્ર, માર્ગદર્શક અને દાર્શનિક સાથે સરખાવવામાં આવે છે. માનવીની કઈ જરૂરિયાતો સૌથી પ્રથમ અથવા તો સૌથી વધારે છે, અગ્રતા ક્રમવાળી છે? તો માનવીની શારીરિક જરૂરિયાતો ભાઈ, બરોબર. શારીરિક જરૂરિયાતો સૌથી વધુ અગ્રતાવાળી છે ભાઈ. સૌપ્રથમ છે નફા ભાગ. એટલે શું? એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને નફામાં ભાગ કહેવાય. જો વેતન મળે ઉપરાંત એને જે ચોક્કસ હિસ્સો હોય એ પણ મળે એને નફા ભાગ કહેવાય. અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર ઉપર શું અસર થાય? તો જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડર હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. તો મૌખિક અને લેખિત સંદેશાઓ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, SMS, ટેલિફોન, ટેલેક્સ, ફેક્સ જેવા સાધનો આધુનિક માહિતી સંચારના સાધનો છે. દોરવણીની વ્યાખ્યા આવી છે ભાઈ ફરીવાર. તો આમ તો આ વ્યાખ્યા આપણે જોઈ ચૂકેલા છીએ. આમાંથી એક સિમ્પલ વ્યાખ્યા તમારે યાદ રખાય, કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. આ વ્યાખ્યા બધે ચાલે ભાઈ. દોરવણીનો મુખ્ય હેતુ કયો છે? તો દોરવણીનો મુખ્ય હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહન આપવાનો છે અને જેથી ધંધાનું ધ્યેય સિદ્ધ થઈ શકે. નિરીક્ષક એટલે શું? તો કામદારો અને ફોરમેનોના કાર્યનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે તેને નિરીક્ષક કહેવાય છે. ધ્યાન રાખવાનું કાર્ય સુપરવાઇઝર જેને કહેવાય. અભિપ્રેરણના પ્રેરકો જણાવો ભાઈ. તો અભિપ્રેરણના પ્રેરકોમાં નાણું હોઈ શકે, બિન નાણાકીય પ્રોત્સાહનો હોઈ શકે, સગવડો હોઈ શકે, વણ સંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે. જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા શીર્ષક હેઠળ રજૂ થયો હતો? તો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત અબ્રાહમ માસ્લો દ્વારા 1943માં માનવીની અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષક હેઠળ રજૂ થયો હતો. સલામતીની જરૂરિયાતોમાં શાનો સમાવેશ થાય? તો સલામતીની જરૂરિયાતોમાં શારીરિક સલામતી, નોકરીની સલામતી, પગારની સલામતી, જોખમો સામે રક્ષણ વગેરેનો સમાવેશ થાય. આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે વ્યક્તિની પોતાના એકમમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છાને આત્મસિદ્ધિ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને કીધું, તબલા વાદનમાં ઝાકિર હુસેન, સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા, ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર અને અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન. ચાલો, સહભાગીદારી એટલે શું?
તો કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી અથવા સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહે છે. એકમમાં સહભાગીદાર બનવાથી માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે. બિન નાણાકીય પ્રોત્સાહન એટલે શું? જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહન કહેવાય. સારા નેતાના ગુણોની વાત છે ભાઈ. સારા નેતામાં કયા મનોવૈજ્ઞાનિક ગુણ હોવા જોઈએ? તો સારા નેતામાં અભિરુચિ, પ્રભાવશાળી વ્યક્તિત્વ, રસ, ઉત્સાહ, સાહસિકતા, સહકારની ભાવના, લાગણી, બુદ્ધિ ચાતુર્ય, કાર્ય, રુચિ, વિવેક વર્તન જેવા મનોવૈજ્ઞાનિક ગુણો હોવા જોઈએ. ચાલો, માહિતી સંચારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો માહિતી સંચારમાં હુકમો અને આદેશો, અહેવાલ મેળવવા, ફરિયાદ સાંભળવી અને તેનો નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય. મૌખિક માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ જણાવવાની છે. તો મૌખિક માહિતી સંચારમાં વાતચીત આવે, વાર્તાલાપ આવે, સંવાદ આવે, ગોષ્ઠી આવે, ભાષણ આવે અને જૂથ ચર્ચા આવે. અવૈધિક માહિતી સંચારના 2 ઉદાહરણ આપો. તો કારખાનામાં મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતા સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચનાઓ સેલ્સમેનને આપે. તો આ અવૈધિક માહિતી સંચાર થયો. આઈટીનું પૂરું નામ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા લેખનનો ભાગ છે? તો માનવતાવાદી મનોવૈજ્ઞાનિક એવા અબ્રાહમ માસ્લોએ આપેલો જે જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત છે એ 1943માં તેમના દ્વારા રજૂ થયેલી માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંતના શીર્ષક સાથેના લેખનો એક ભાગ છે. આત્મસિદ્ધિની જરૂરિયાતના 2 ઉદાહરણ. તો ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર, તબલા વાદનમાં ઝાકિર હુસેન. પ્રોત્સાહનો કેટલા છે અને કયા કયા? તો પ્રોત્સાહનો 2 છે ભાઈ. એક નાણાકીય પ્રોત્સાહન અને એક બિન નાણાકીય પ્રોત્સાહન. બઢતી એટલે શું? તો કર્મચારીને વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા અને લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. બોનસ એટલે શું? દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા ભાગ કર્મચારીઓને વર્ષના અંતે નાણાં સ્વરૂપે ચૂકવાય છે, તેને બોનસ કહે છે. દોરવણીની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. તો દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે કે જેમાં કર્મચારીઓના માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો હેતુ રહેલો છે. કમિશન એટલે શું? તો વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલા વેચાણ મુજબ એકમના માલિક તરફથી પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે, જેને કમિશન કહેવાય. નેતાની સફળતાનો આધાર કોના ઉપર રહેલો હોય છે? તો નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી. માસ્લોના મત પ્રમાણે નિમ્ન કક્ષાની જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતનો સમાવેશ થાય? તો માસ્લોના મત પ્રમાણે નિમ્ન કક્ષાની જરૂરિયાતોમાં શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત અને સામાજિક જરૂરિયાતોનો સમાવેશ થાય છે. દોરવણીનું કાર્ય કયા સંચાલકીય કાર્ય સાથે સંકળાયેલ છે? તો દોરવણીનું કાર્ય સંચાલનમાં વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે સંકળાયેલું છે. સામાજિક જરૂરિયાત સંતોષવા માટે માનવી શું ઈચ્છતો હોય છે? તો સામાજિક જરૂરિયાતોમાં આદર હોય, લાગણી કે પ્રેમનો સમાવેશ થાય. માનવી સામાજિક પ્રાણી છે, માટે માનવી પરિવારના સભ્યો દ્વારા, મિત્રો દ્વારા, સગા સંબંધીઓ દ્વારા, કાર્યસ્થળે જે સહકર્મચારી હોય એમના દ્વારા આદર, લાગણી, પ્રેમ ઈચ્છતો હોય છે. દ્રશ્ય માહિતી સંચારના સાધનો. તો દ્રશ્ય માહિતી સંચારના સાધનોમાં નકશા, ચિત્રો, આકૃતિઓ, આલેખ, રંગો, પ્રતીકો, ચિહ્નો વગેરેનો સમાવેશ થાય.
કઈ માનવીય મર્યાદાઓ માહિતી સંચાર માટે અવરોધક બને છે? તો લાગણી, ભૂલ, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માનવીય મર્યાદાઓ માહિતી સંચાર માટે અવરોધક બને છે. FPG, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, બરોબર, આ એનું ફૂલ ફોર્મ છે. પ્રતિષ્ઠા અને સન્માનની જરૂરિયાત કઈ કઈ છે? તો પ્રતિષ્ઠા અને સન્માનની જરૂરિયાતમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય. માહિતી સંચાર શા માટે કરવામાં આવે? તો માહિતી સંચાર હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓની આપલે માટે થતું હોય છે. ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો કઈ કઈ છે? તો ઉચ્ચ કક્ષાની જરૂરિયાતોમાં સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. વેતન એટલે શું? કર્મચારી જે સેવા આપે છે તેના બદલામાં તેને જે વળતર મળે ને એને વેતન કહેવાય ભાઈ. નફો એ કોના સહિયારા પ્રયાસનું પરિણામ છે? તો નફો એ નિયોજક અને કર્મચારી બંનેના ભાઈ સહિયારા પ્રયાસનું પરિણામ છે. માહિતી પ્રેષણ એટલે શું? તો માહિતી પ્રેષણ એટલે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે અને આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયાને માહિતી પ્રેષણ કહે છે. માહિતી સંચાર એટલે શું? તો માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. દોરવણીના તત્વો, તો દોરવણીના 4 તત્વો છે: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. દોરવણીના 4 તત્વો: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. દોરવણીની વ્યાખ્યા તો આપણે એક જ યાદ રાખવાની ભાઈ, કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી ભાઈ. શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય? તો શારીરિક જરૂરિયાતોમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરે જરૂરિયાતોનો સમાવેશ થાય છે. નફા ભાગ એટલે શું? તો એકમમાં નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને નફા ભાગ કહેવાય. નિરીક્ષણનો અર્થ તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. બીજી પણ વ્યાખ્યાઓ છે, એમાંથી આપણે આરસી ડેવિસની વ્યાખ્યા જોઈએ. નિરીક્ષણ એ એવું કાર્ય છે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી મળે છે ભાઈ. આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. તો આધુનિક માહિતી સંચારમાં લેખિત સંદેશાઓ, મોબાઈલ ફોન, બરાબર, ઇન્ટરનેટ, SMS, ટેલિફોન, ટેલેક્સ, ફેક્સ વગેરેનો સમાવેશ થાય છે. અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર ઉપર શું અસર પડે? તો જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડર હોય ત્યારે દરેક સંદેશાઓ શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે. માહિતી સંચારની ગમે તે 2 દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિઓના નામ. જોઈ શકાય, સાંભળી શકાય, તો એમાં આવે ચલચિત્ર, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને વિડીયો કેસેટ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો.